બનાસકાંઠાના ઇકબાલગઢના જેસોર અભયારણ્યમાં પણ જંગલી પશુ પક્ષીઓ માટે પાણીનો પોકાર ઉઠ્યો છે। ત્યારે વન વિભાગે અભયારણ્યમાં પાણીની પ્રકૃતિના સ્ત્રોત ઊભા કર્યા છે। જેસોર અભયારણ્યમાં રીંછ, દીપડા, જંગલી બિલાડી સહિતના અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે અને પાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસી જવાના કારણે સામાન્ય લોકો પર હુમલાનો બનાવ બને છે। જોકે વન વિભાગે જંગલ વિસ્તારમાં 20 જેટલા પાણીના પોઈન્ટ પણ ઊભા કર્યા છે, જ્યાં પવનચક્કી દ્વારા અથવા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતા જેસોર અભયારણ્યમાં રીંછોની સંખ્યાની વાત કરીએ તો છેલ્લી ગણતરી મુજબ અહીં 75 થી 80 જેટલા રીંછો વસવાટ કરતા હતા, જોકે તાજેતરમાં તેની સંખ્યામાં વધારો થયો છે। જેસોર વન્યપ્રાણી અભયારણ્યની અંદર જે પાણીના હવાડાની ગંદરો આવેલી છે તેમાં ઉનાળાના ગરમીની સિઝનમાં પાણી વગર વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે તે માટે કરીને વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે પાણીના ટેન્કર દ્વારા તેમજ પવનચક્કી દ્વારા સતત પાણી ભરવામાં આવે છે અને તેના ઉપર સ્ટાફનું મોનિટરિંગ